ભણો બ્લોગમાં ના જવા મળે જવા મળે હવે સીધું મૂકવું આપણે તો ખેતર જો ગાઈસ ફેમિલી જય શ્રી રામ જય મેરી મારું સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં. તમે જોઈ શકો છો ગાઈસ આપણે આવી ગયા હતા હોટલે. તમે ચેક કરી શકો છો ગાઈસ આપણે આવી ગયા હતા હોટલે. અને હાલ બીજી વાત કે આપણે જો ચા પીવાનો બાકી છે, ચા નથી પીધો. આવીને થોડું કામ હતું, કામકાજ પતાવી દીધું છે અને પપ્પાને ગયા છે ઘરે નાવા. અને તમે જો આપણે તો હોટલે આવી ગયા હતા અને પપ્પા કેવું કપ ઉઠવાનું છે, 10 વાળો કપ આવે ને એ તો ચોક પડી ગયો. હવે ચો પડ્યો ખબર નહીં કે ગલ્લામાં કાઢતા બધું પડી ગયો. જોઈ લઈએ આપણને દેખાય તો નહીં હેચો હેચો જે કહી લે ચોક્કસ છે તો કાંઈ ખબર પડે આપણને. તો ભાઈ દેખાતું તો નહીં, આટલામાં ચોખ્ખો જો પણ દેખાતું નથી. પાછળ તો નથી પડ્યું ને ભાઈ બંધ દેખાય. જોજો કેમેરામેન આગળ જજો. હા કેમેરામેન નથી દેખાતો તો કદાચ આપણને કપ તો નથી દેખાતો. પપ્પા એટલે બોલે કે કપ ના ઓછું કે બે રહ્યો તો કે હો કે ખબર નહીં પડતી. તો ગાઈ ચલો ચા બા પીએ, કેમ કે ચા પીવી પડશે. ચા તો પીવી જ પડે ને ગાઈ. છે આમ બોલો તમે કપ તો સર બીજો કપ આવે તો આવો તાપ મારે. હા તાપ જબરો લાગે અત્યારે સિસ્ટમ ક્રિએટ કરે ભાઈ. અને કઈ આપણે તો કપ લઈ લીધો. ચલો હવે ચા કાઢી લઈએ. તો ફાઇનલી ગાઈ તમે જોવો છો મમ્મીને આવી ગયા છે હોટલે. 20 રૂપિયા એવું લે મેં તો 30 રૂપિયા પકડ દઉં તો એને મસાલા આવે છૂટા હાલવાના પા હમણાં છૂટા હતું ઘરે એમાં છૂટા. તો ફાઇનલી ગઈ આપણે તો બસ જઈએ છે ઘરે. મમ્મીને તો આવી ગયા તો હોટલે ઘરથી જવાનું છે પાછું પુંજરાસન. બહાર ભોનો આવે મૂન ભોનો બે જવાના ગાઈશ. ભોણા ભમાઈ નાખે બીજું શું કરી નહીં. ભોણા બીજ તો નહીં તું બે જા ગઈ. તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ પુંજરાસન ગામમાં. તમે જોઈ શકો પાછળ ભોણો છે ગાઈશ. હું અને ભોણો બે જઈ રહ્યા છે પુંજરાસન ગામમાં. કેમ જઈએ છે તમને ખબર પડી જશે. બ્લોગના અંત તક બન્યા રહેજો. અને ચેનલ પર નવા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો. અવનવા બ્લોગ તમે સંદીપ વિડીયો ચેનલ પર જોવા મળશે. અવનવા નહીં ડેલી બ્લોગ લાવીશ આપણે. ડેલી બ્લોગ ડેલી બ્લોગ તો આપણે ચાલતા જ હોય છે. 2 હોય છે ડેલી બ્લોગ, એક મિની બ્લોગ અને એક લોંગ બ્લોગ. તો ફાઇનલ ગાઈસ ચલો પુંજરાસન જેમને મળી જાય છે. આપણે તો પુંજરાસન આવ્યા છે. જો ભોણો બી રહ્યો શીખર કંટાળે નહીં. ભોણા કંટાળા આજ તો ભોણાને વિદાય લેવાની એની કઈ કોણ લેવા વિદાય લેવાની હારી. તો ફાઇનલ ગાઈ જાય જો ખરો ખેતર જો ગાઈશ. આ જો આખો પટ્ટો હોય ને ગાઈ જો મજા આવે ને ખેતરમાં કરત રહેવાની. તાપમાં સોયલો છે મસ્તી એકદમ મસ્ત. એ રે સોયલો હોલે વિક્રમ જો પેલ થાય છે. સોયલો જો જશે ચલો આખું નહીં તેટલું સુધી ખેતરો ગાઈશ. બધા ભાઈઓનો બધા ભાગે એવું છે ગાઈશ. ભોણીએ વિદાય લે નહીં ભોણા. હવે ભોણો બ્લોગમાં ના જવા મળે જવા ભોણા. હવે સીધું મગુરી હું આવું ભાઈ મગુરી બરોબર. ચલા આગે ઘેર પહોંચી જાય. બેન છોડતા છત્રી પત્રી બંધ્યાલું ઉપર તાપની નહીં બંધ્યાલું કેતો ગોડા હું આપણે તો હોટલે આવી ગયા હતા પુંજરાસન જતા ને ફટાફટ પછી કપડા વપડા બદલી પાછા હોટલે આવી ગયા. ને ગાઈ ભોનો જોશો ગાઈ હવે મગોરી. તો હવે તમે ભોનો બ્લોગમાં જોવા નહીં મળે, કેમ કે હવે જતો એના ગમે ગાઈ એના બી થોડો કામ બામ હતું. ટ્રેક્ટરના કામ ચાલુ થઈ જશે હવે. તો લગન ને એવું થયું ગાઈ આવે તો અહીંયા અને હવે જતો ગાઈ એમના ગામડે. અને ફાઇનલ ગાઈ હવે તો છે આપણા હોટલે. તમે જો એકલા જ દઉં તો ભોનો બે અત્યારે ગાઈ આપણે એકલા જ બેઠા. તો તાપ તો લાગે પણ ગાઈ તમે જો પંખો ચાલુ કરી દીધો છે ને હવે બેઠા છે. હવે શાંતિ કરતી બેસી રહીએ
પછી થોડુંક રહીને આપણે મળીએ ગાઈસ, ચા બા પીવાનો ટાઈમ થાય પછી ચા બા મીકે થોડું બેસીએ, થોડું વિડીયો થોડું છે એડિટિંગ કરીએ. આપણે આખો દતો નવરા પડીએ છીએ, મિની બ્લોગ લોંગ બ્લોગ આખો એડિટ કરવાનું હોય તો ફટાફટ થોડું એડિટિંગ કમ્પ્લીટ કરી દઈએ. પછી ડિસ્ક્રિપ્શન લખવાનું છે, પછી થંબનેલ બનાવવાની બાકી છે, જે આ બી મૂકીને બ્લોગ 8 વાગે રાતે એટલે બ્લોગનું તમે વધુ જોયું સપોર્ટ કરતા નથી. ફટાફટ હું કહું કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો, તમે કરાવતા નથી. તમે શું કરો માં કોઈ ખબર નથી. હવે જોઈએ છે છેલ્લા મહિનામાં કહો તો 1 વર્ષમાં કરાવો કે 2 મહિનામાં તમે 1 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો જોઈએ છે ગાઈસ. મને તો એક મહિનામાં તો થઈ જશે લગભગ 1 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ. 2 જેટલા 671 જેવા થયા એટલા જ હશે. તો ચલો ગાઈસ, ચલો થોડી રેન્જ મળીએ ગાઈસ. એટલે ગાઈસ તમારા મમ્મી પપ્પાને આવી ગયા છે ઓર્ડર. ગાઈસ અમારો ટાઈમ જો એ તો સોય આવે છે ને કોઈ આવવાનું જવાનું ડખતા તો ફાઇનલ પપ્પા કમ્પ્લીટ ટાઈમ આવી જાય. હા કે ચા બનાવો ને પપ્પા આવી જાય કાલે હું ને બે તો કે ચા પતી છે કહું હવે બનાય પણ એવું વિચારતો તો કે પપ્પા જ કે મારા જપ્પા ના થાય બનાવ ના પણ ચા હતી ભાઈ યાર હું બનાય ખાલી ખોટી મેળવાની તાપની પતે એટલે બનાવ હમણાં હજી ખાસ તો અહીં 30 મનાકા ને 20 રૂપિયા લઈ ગયા એમ કઈ ચા પછી પતી જાય એમ કહું હવે બનાવો એટલા તો રિક્ષા દેખાઈ ઠંડુ લાગે. હા ગરમ લાગે કાલ ના લાગે. હા બોન નહીં આવો તો સા ફાઇનલી કઈ પપ્પા બનાવતા હતા તમે જોયો ચાય બનાવતા હતા કઈ ચાય આદુ શું નહીં ત્યાં ઉનો આવે ને એકદમ મસ્ત ઠંડુ લાગે વાતાવરણ તો બહાર ગઈ તો ચલો ભાઈ પપ્પા ચા બા બનાવ પછી કઈ તમે અંકિત આવી ગયા નોકરીથી હોટલે ઘરે નહીં પણ મમ્મીને વાસણ ઘસવાનો છે. ના ભાઈ તમે એટલે મેં ના ઘસી નાખા ઘસી નો ભાઈ પપ્પા ચા ગરમ કરી છે કીધે આવે છે આય પગ મેકીને આય હાય ભાઈ ગાઈસ આપણે જઈએ ઘરે અમે જઈએ ઘરે ભાઈ બરોબર ને ના ઘેર છે ચાર્જિંગ કે મારે ચાર્જિંગ 10% ચાર્જિંગ છે ખાલી 10% છે આપણે તો જઈએ છે ઘરે ચાલુ છે બાઈકને લે તો ભણ લગાવી જાવ આપણે ઘરે જઈએ છીએ ગાઈસ ઘરે જઈને મળીએ ગયા ફોન બોન ચાર્જિંગ મૂકીએ મળીએ છો હજુ ફોન બોન ચાર્જિંગ મૂકીએ હજુ ખાવાનું બાકી. અંકિતને તો ભૂખ લાગી હતી વહેલા ભૂખ તો ન લાગી એમ કે ભૂખ તો નહીં તાપનું ખાવાનું. ચલો કાંઈ મમ્મી પપ્પાને બંધ કરીને આવી ગોઠાય ચલો એટલે આપણે ઘરે જઈએ. તમે જોઈ શકો તો આપણે બ્લોગનું એડિટિંગ કરવા આપણે આવી ગયા હતા કાંઈ આપણે ધાબા ઉપર તમે જોઈ શકો એકદમ મસ્તી મજાનો પંખો ચાલુ છે અને એકદમ મસ્તી ઠંડકમાં આપણે એડિટિંગ હતા. તો એમ કહે તમને બ્લોગ સારો લાગે ચેનલ માટે લાઈક સબસ્ક્રાઈબ કરી મળી કાંઈ નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ વોચિંગ.